અંકલેશ્વર શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યાને લઈ ડીવાયએસપી દ્વારા ટ્રાફિક પોઈન્ટ સુધી ટ્રાફિક હળવો કરવાની દિશામાં કવાયત શરૂ કરી હતી। અંકલેશ્વર શહેરના ચૌટા નાકા, પિરામણ નાકા સહિતના માર્ગો પર સ્થળ તપાસ કરી ટ્રાફિક નિવારણ માટે શહેર પીઆઈ સાથે સ્થળે તપાસ શરૂ કરી હતી। અંકલેશ્વર શહેરમાં વધી રહેલા ટ્રાફિક ભારણ વચ્ચે રોજબરોજ વધતા ટ્રાફિકને લઈ થોડી વારે ચક્કાજામ જેવા દ્રશ્યો સર્જાય છે, જેને લઈ અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ડોક્ટર કુશલ ઓઝા દ્વારા શહેર એ ડિવિઝન પીઆઈ હિંમતસિંહ ગોહિલ સાથે શહેર ચૌટા બજારના નાકા પર પિરામણ નાકા સહિત વિવિધ માર્ગો પર સ્થળ નિરીક્ષણ કર્યું હતું ને ટ્રાફિક હળવો થાય તે માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની તજવીજ શરૂ કરી હતી। વધુમાં આગામી દિવસોમાં ગણેશજીની શોભાયાત્રા નીકળશે ત્યારે ટ્રાફિક જામ ન સર્જાય તેમજ રોડના ખાડાને લઈ શોભાયાત્રા તેમજ વાહન વ્યવહારને પડતી અસર દૂર કરવા સંબંધિત વિભાગ જોડે સંકલન કરી નિરાકરણ કરવા માટેના પ્રયત્ન શરૂ કર્યા હતા। તો હાઈવે જામની સ્થિતિ વચ્ચે અંકલેશ્વર હાંસોટથી ઓલપાડ થઈ જતા ભારદારી વાહનોને લઈ શહેરના માર્ગો પર વધતા ટ્રાફિક ભારણને ઘટાડવા માટેના પ્રયત્નના ભાગરૂપે વૈકલ્પિક સમાધાન તરફના પ્રયત્ન શરૂ કર્યા હતા।